મિત્રો, આ ફૂલને ધ્યાનથી જુઓ. આની પાસે બહુ ઓછો સમય છે, પણ તેમ છતાં એ પોતાની સુગંધ ફેલાવવામાં ક્યારેય કંજૂસી કરતો નથી. જાણો છો કેમ? એક રાજાએ માળીને પૂછ્યું, તું આટલી બધી મહેનત કેમ કરે છે? આ ફૂલો તો કાલે કરમાઈ જશે. માળીએ બહુ સુંદર જવાબ આપ્યો, મહારાજ, ફૂલોનું કામ લાંબુ જીવવાનું નથી. એનું કામ તો ત્યાં સુધી જ છે જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એના આસપાસનું વાતાવરણને સુંદર બનાવવાનું છે. આપણી જિંદગી પણ આવી જ છે સાહેબ. આપણે અહીં કાયમ રહેવા માટે નથી આવ્યા. કોઈની પાસે 60 વર્ષ છે, કોઈની પાસે 80 વર્ષ છે. પણ જો આપણે આટલા વર્ષોમાં કોઈના ચહેરા પર સ્મિત ના લાવી શક્યા, કોઈને મદદ ના કરી શક્યા, તો આપણી જિંદગી પણ કાગળના ફૂલો જેવી જ છે, જે દેખાય તો સરસ છે પણ એમાં કોઈ સુગંધ નથી હોતી. યાદ રાખજો, ફૂલોની મહેકને હંમેશા ફેલાવા દેવી જોઈએ, કારણ કે એ વધારે દિવસ નથી રહેવાની. તમારા અંદરની ભલાઈને આજે જ બહાર આવવા દો. શું ખબર કાલે સમય હોય ના હોય. ચાલો આજે આપણે કોઈ એક વ્યક્તિની મદદ કરીએ અને સુગંધ ફેલાવીએ. અને આવી જ વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.